બહેરાઓને સંભળાવવા માટે ધમાકો જરૂરી છે। જંતર મંતર ખાતે યુવાનો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો। કેટલા યુવાનોના માથા ફોડી નાખવામાં આવ્યા। કથિત રીતે 1947માં આ દેશ આઝાદ થઈ ગયો, પરંતુ હાલની સરકારોએ અંગ્રેજોનો એક વારસો આજ પણ જાળવી રાખ્યો છે, એ છે લાઠીચાર્જ। બસ ફરક એટલો છે કે જ્યારે લાલા લજપત રાય ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, એમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા, ત્યારે ભગતસિંહે એમનો બદલો લેવા માટે જ્હોન સોન્ડર્સને ગોળી ગરબી દીધી હતી। જ્યારે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો ત્યારે ઉધમસિંહે બ્રિટિશ દેશની અંદર જઈ અને માઇકલ ડાયરને ગોળી ગરબી અને એમનો બદલો લીધો હતો। બસ હું એ માનું છું કે આ દેશ હાલ લોકશાહીથી ચાલે છે, અને ઘણા ચૌદસિયા પાસે અહીંયા કોમેન્ટ કરવા આવશે કે એ બધા આંદોલન તો હોય ને એ પોલિટિકલી ઇન્ફ્લુઅન્સ હોય। હરેક આંદોલન પોલિટિકલી ઇન્ફ્લુઅન્સ હોય છે। એ અન્ના હઝારે આંદોલન હોય કે પછી આ દીપકે દ્વારા ચલાવવામાં આવતું આંદોલન હોય છે, પરંતુ એ આંદોલનની અંદર 20 થી 30% લોકો હજારોની સંખ્યામાં એવા હશે કે પોતાની જેન્યુઅન શિક્ષણને લઈ અને પોતાની માંગ લઈ અને યુવાનો ત્યાં આવ્યા હશે। સરકારની પ્રાથમિક ફરજ એ છે કે યુવાનો ખાતર કંઈક કરવામાં આવે। એક મંત્રીની પોલિટિકલ કારકિર્દી બચાવવા માટે તમે લાખો યુવાનોની પોતાની એજ્યુકેશન ફિલ્ડની અંદર બનાવવાની કારકિર્દી એ દાવ પર મૂકી રહ્યા છો। વિકસિત દેશોની અંદર 10 થી 11% પોતાના બજેટના રૂપિયા એ માત્ર શિક્ષણ પાછળ ખર્ચવામાં આવે છે, અને ભારત દેશની અંદર માત્ર 4 થી 4.5% એ શિક્ષણ પાછળ ખર્ચવામાં આવે, એમાં 50%નું કરપ્શન થઈ જાય, એટલે માત્ર 2% રૂપિયા વધે જે શિક્ષણ પાછળ ખર્ચવામાં આવે, અને એમાં નીટના અને બાકી અન્ય એક્ઝામોનો પેપર ફૂટી જાય, અને યુવાન વિરોધ કરે તો પાછા એવું કહી દેશો કે પોલિટિકલી ઇન્ફ્લુઅન્સ છે। તમે તો એવું કહેવાના જ, કારણ કે મોટા ભાગના મંત્રીઓ છે ને એમના છોકરાઓ એ ફોરેનમાં ભણે છે। ધર્મેન્દ્ર પ્રધાન હોય, જયશંકર હોય, પિયુષ ગોયલ હોય, નાણામંત્રી નિર્મલાબેન હોય કે શિવરાજસિંહ ચૌહાણ હોય, એમના પુત્રો એ વિદેશોમાં ભણે છે। વિદેશમાં અભ્યાસ કરવો એ કોઈ ક્રાઇમ નથી। ગાંધીજી પણ વિદેશમાં ભણીને આવ્યા હતા, પણ વિદેશમાં ભણી વિદેશની એજ્યુકેશન સિસ્ટમને સમજી અને દેશના એજ્યુકેશન સિસ્ટમનો ઉદ્ધાર થાય ને એવા કાર્યો કરવામાં આવે ને તો તમે સાચું કર્મ કર્યું કહેવાય। સરકારને એક વિનંતી છે કે તમે જે આ બ્રિટિશરોની પોલિસી લાઠીચાર્જ જેનો હાલ પણ અમલ કરી રહ્યા છો ને એને સાઈડ પર મૂકો, આંદોલનકારીઓને સાંભળો, એ તમારી ફરજ છે। અને જો આંદોલનકારીઓને નહીં સાંભળો ને તો ભગતસિંહનું એક વાક્ય કહીશ કે બહેરાઓને સંભળાવવા માટે ધમાકો જરૂરી છે। આ દેશની અંદર યુવાનોને આ દિલમાં રહેલી દેશદાજ એ વિસ્ફોટના સ્વરૂપમાં બહાર ના આવે ને એ પહેલા યુવાનોને સાંભળવામાં આવે। એ સાથે ઇન્કલાબ જિંદાબાદ, ભારત માતા કી જય।